હેલો ગાઈઝ, કેમ છો બધા? આપણે ઇન્કમ ટેક્સથી નીકળી ગયા છે અને ઇન્કમ ટેક્સ સર્કલ પર આવ્યા છીએ. આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેખાય છે. અહીંયા બહુ પૈસા છે પણ આપણા નથી. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેખાય છે. ફોન આપણો આઈફોન નથી એટલે તમને રિઝલ્ટ બ્લર આવશે, બટ આપણે ટ્રાય કરીએ છીએ કે તમને 100% બધું દેખાય. અને આ પૂનમનો ચાંદ તો જુઓ, બાકી આપણે જીવનમાં ચાંદ થઈ જાય. અને ટ્રાફિક તો ઇન્કમ ટેક્સ જ છે ભાઈ. આને ટ્રાફિક કહેવાય, માપનો સારો એવો. આ રિયો ફંડ કહેવાય. અહીંયા બધા સારા લોકો આવે છે સવારે ચાલવા, બપોરે લોકો ફરવા આવે છે, સાંજે લોકો દોડવા આવે છે. અહીંયા આપણા મનની શાંતિ, જીવનની શાંતિ અને એકબીજાના મનનો વિહારો કરવા બી ખાસા બધા લોકો આવે છે. આ કાકાએ ખાસું બધું ભર્યું છે. જો આખા ઘરનો સામાન ભરી દીધો છે, પણ કાકા મોજમાં છે, ખુશમાં છે. આ ભાઈ જો હાથથી ઊભા છે, પેલા બેનરમાં દેખાય તમને. એટલે હવે આપણે આવી ગયા શાહપુર. આ એરિયો એવો શાંત છે ને કે જેની કોઈ વાત ના થાય એમ. તમે અહીંથી જમણી સાઈડ વળો તો તમને થોડી અશાંતિ લાગશે, બાકી શાંત જ એરિયો છે, પણ પીસફુલ એરિયો છે. બાકી ચાંદ તો આપણે જોડે જ હેડવાનો છે છેક સુધી. હવે અહીંથી આપણે જતા રહીશું આપણા લક્ષ્ય ઉપર. અહીંયાની ફેમસ પકોડીવાળો છે પણ જતો રહ્યો ના. છે આ 10 રૂપિયાની 4 પકોડી હાલે. મારો વાણ્યો છે એક નંબરનો. આ પેટ્રોલ પંપ પર તમે પેટ્રોલ પુરાવો ને એટલે પહેલાં પૂછો જીરો ચેક કરી લેવું. એટલે હવે આપણે આવ્યા અહીંયાના મેન સર્કલ પર. અહીંયાથી આપણે આમ જઈએ તો રિવરફ્રન્ટ જવાય, ને આમ જઈએ તો આપણે સીધા કયો એરિયા આવે? શાહપુર જ આવે. આપણે શાહપુર જ જવાય. અને આ કબૂતર માટે બનાવીમાં કોઈ દાણા નાખતું નહીં સારું. ને આંબેડકર સાહેબ આવી ગયા. જય ભીમ. હવે આપણે અહીંયા પાછા ફરીએ. હવે અહીંયા ફાયર સેફ્ટીનું તમને ઓપ્શન દેખાય છે. થોડા ટાઈમ પછી આવશે, બસ નજીક જ છે. અમે ફાસ્ટ છીએ પણ રસ્તો ધીમો ચાલે છે. પણ અમે ટ્રાય કરીએ કે રસ્તાને અમે બંને જોડે ચાલીએ. જય માતાજી. કમેન્ટમાં લખી દેજો જય દશામાં. અને અહીંયા આવી ગયો ફાયર સેફ્ટીનું. તમે જુઓ, અમદાવાદમાં ક્યાં બી કંઈ થાય તો આપણે અહીંયાથી ફોન આવી જાય. અહીંયા તમે ટ્રક જોઈ જુઓ. બાકી અમેઝિંગ. બાલાજીવાળા દેખાઈએ તમને. હા જો ઇલેક્ટ્રિક ગાડી છે. આની એવરેજ સારી હાલતી હશે નહીં? હવે આપણે આયા સર્કલ સારું છે. 2 હાથ જોડે જુઓ. આને કહેવાય હાથ. આપણે આ મેન દરવાજા, એને કહેવાય આપણે દિલ્હી દરવાજાની બહુ મોટી સ્ટોરી જો મને ખબર નહીં. તો જાણી કોઈની તો બીજા બ્લોગમાં તમને જણાવીશ 100%. બ્લેન્કેટવાળાના બહુ સારું છે. એ લોકોને જેકેટ બહુ મસ્ત આવે છે. એમાં તમને ઠંડી જ ના લાગે. આ લોકો એને જે બેગ આલે છે ને, એટલી મોટી બેગ આલે છે ને કે આની અંદર ને એક્સ્ટ્રા વસ્તુ આવી જાય તમારે. આપણું જો સરકારી કામકાજ બહુ સારા એવા કામમાં દોડી રહી છે. જો કાકા શાંતિથી બ્રેક મારો, કોઈ ઉતાવળ નહીં અમારે. આ નામ તમે સાંભળ્યું છે, શ્યામ સુંદર ચવાણા માર્ટ. હવે અહીંયાનો આપણે ટ્રાફિક જોવાનો છે કે આપણે ટ્રાફિકમાંથી કેટલા જલ્દી બહાર નીકળીએ. તમારી જેટલી મુસીબત છે ને એટલો ટ્રાફિક છે. તમારી મુસીબત બહાર નીકળે જેટલી વાર લાગશે, તમારા ટ્રાફિકમાં બહાર નીકળતા વાર લાગશે. ગાઈસ બેને દેખા મોટા મોટું 60 વર્ષ ખબર નહીં પડતું. ટ્રાફિક જો ગાઈસ, બહુ સરસ ટ્રાફિક છે. આપણે ટ્રાય કરીએ અહીંથી નીકળી જઈએ માતાજી દયાથી. આપણે નીકળી ગયા. હા, તમે દિલ્હી જવા જજો. શું નજારો છે! ઓહો, ખૂબ ગાડી. ડિસ્કાઉન્ટનું બોર્ડ પર તમે 10-4 દેખાશે. આ ઉપર કેમેરા લાગેલા છે. અહીંયા પાણી બી સારી ક્લિયર ટ્રેન્ડ આવી ગયા છે. આપણે અહીંયાની બીજી એક ખાસ વસ્તુ, અહીંયાની કચોરી બહુ ફેમસ છે. જેમ મેં મહિનામાં એકવાર ખાઈએ છીએ પગાર આવે ત્યારે. ક્લિયર ટ્રેન્ડ આવી ગયું. આપણે હવે આયા પ્રેમ દરવાજા. પ્રેમ દરવાજા કેમ છે એ તો તમારે ગૂગલ
ગૂગલ કરવું પડશે. બાકી મને સર્ચ કરી નેક્સ્ટ વર્કમાં તમે જણાવી દઈશ, તમે કમેન્ટ કરજો. આપણે 100% ડિટેલ્સમાં જણાવીશું પ્રેમદરાજાનો મતલબ શું છે. બનાવી શકું કે સારા રાણી આવી ફૂલેવા તેલ એટલે રાણી થયું બહુ સારું એવું તેલ છે. ટ્રાફિક તો જુઓ ગાઈશ, ઉપર બેનરમાં ઊભા છે, ઇંગ્લિશમાં લખેલું છે કંઈક, મને દેખાતું નહીં, તમે જો લેજો ગાઈશ. ભાગી વળી હા ઇલેક્ટ્રિકમાં જપ્પામાં આવી જાય, અચાનક બંધ થઈ જાય. બાપા સીતારામ મઢુલી સેવા પાણીની આપણી ફેવરેટ કચોરીવાળો. જ્યારે બી પગાર આવે ત્યારે અમે અહીંયા સ્પેશિયલ આવીએ છીએ. સોમવારે આપણે તારો તો અહીંયાની પાર્ટી છે ઓફિસમાં કચોરીની. ઉપરથી પ્લેન જાય છે કંઈ જુઓ. આ પ્લેન મારા ઘરથી થોડા નજીક જ 5 કિલોમીટર દૂર ઉતરવાનું છે એરપોર્ટ આગળ. હા એટલે મારા ઘરથી નજીક જ થાય છે. મારું ઘર એનાથી બહુ નજીક નિયર બાય જ છે. ત્યાં લીફ નખાવવાની હતી પણ મેં ના પાડી. બેગ ખાતું એટલે સીધું છે આપણે અને 100% અને આજુબાજુ ચાને આપણી જોડે ચાલે છે. આપણું બહુ ધ્યાન રાખે છે, આપણા મિત્રોની જેમ છે. મિત્રો હોય તો ચાના મામા જેવા, આપણા સાહેબભાઈ જેવા ઓલવેઝ આપણી સાથે છે, પડખા બને. અને આપણી બાઇકનું ઓઇલ ચેન્જ કરવાની જગ્યા આવી રહી છે. આપણે દર 5 તારીખ અહીંયા આવી જઈએ. આપણે પૈસા આપીએ ઓઇલ, આપણે ખાલી ડબલ સ્ટેન્ડ ચેન્જ કરાવી આપી દેવું પડે. અહીંયા મારો મેમો આવ્યો હતો, મેં હજુ પૈસા નહીં ભર્યા. અને અહીંયાથી નજીક રામાપીરની મંદિર આવે છે, બહુ મસ્ત મંદિર. મિની રણોજા કહેવાય અહીંયા, બહુ મસ્ત મંદિર. આપણે છેલ્લી અહીંયા આવ્યો કરીએ છીએ. હવે અમારી સેફ્ટી 100% વિચારીએ કે અમે સેફ્ટી વિચારીશું તો તમે લોક જોઈ શકશો બરાબર. ના ઉપર કામ ચાલે છે અત્યારે મેટ્રોનું, અને એ સિવાય આપણે 100% વિડીયો બનાવીશું. 10 માળે બિલ્ડિંગ છે, આમાં લીફ હશે કદાચ, પણ આમાં લાઇટો બહુ ઓછી છે. આપણે વાત કરીશું 100% નાખવાની. એ કોઈના લગન લાગો બિચારાને, એના માથે જવાબદારી હશે. ટ્રાફિક તો વાગી અમદાવાદમાં મજા વાગી મસ્ત સારે મજા આવી. આપણે એથી ટર્ન મારીને રાઈટ સાઈડમાં પહેલાં આપણે હંમેશા ટર્ન મારતા પહેલાં આપણે આજુબાજુમાં 100% જોવાનું કે કોઈને નુકસાન ના થાય ને આપણને ખાસ ના થાય, કે આપણને થશે તો આપણે લોક કઈ તો બનીશું. તો ગાઈસ જુઓ આપણે હવે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ આપણા દુકાનની ઉપર. બાધા પૂરી થાય એટલે ઢોલ વાગી રહ્યા છે. ભાઈ બહુ ખુશ લાગે છે, એટલો ખુશ છે ને ભાઈ લગ્નના લીધે, એને ભાઈ ખબર પડશે. નીચે જો મેટ્રો ટ્રેન જાય ગાઈસ, આ ટ્રેન જયપુર જતી છે કદાચ. અડધા પેસેન્જરો ટિકિટવાળા 10% ટિકિટ કરાવીએ છીએ. બહુ તો પણ એક ધીરે બાઇક ચલાવી મને લાગે તે બહુ છે. અહીંયા આવે છે આવું પાણી ચડાવવા ખાતો શિવજી મહાદેવ
આપણી આગળ ચાલે છે ચાંદમામાં જો. હવે ટ્રાય કરીએ છીએ કે તમને બધી વસ્તુ બતાવીએ. જો હજી નામે મસ્ત છે, કરતા જોવું. આ એરિયા એવો છે ને પોતાની લાઈફ સેટ કરીએ અને એન્જોયમેન્ટ કરીએ અને આપણે પરિવાર સાથે ખુશ રહીએ તો કરીએ. તો ગાઈસ આપણે આવી ગયા છે આપણું વસાડવા. બરાબર ગાઈસ, અહીંયાથી આવશે આપણે અહીંથી રાઈટ સાઈડ વળી જઈશું. અહીંયા WWF તો રોજ થતું રહે. પણ બધા એટલા સારા છે કે સાંજ પડે ભેગા બી થઈ જાય છે. નાનો પરિવાર પરિવાર જેવું છે અહીંયા. અહીંયા લાગે છે પ્રોગ્રામ લાગે છે સારો. જોઈ લો આપણું ફેવરેટ પ્લેસ. નામ સાંભળી લેજો, આઈ લવ વસાડવા. આ સાથે આપણો વિડીયો અહીં સમાપ્ત કરીએ. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય સદીમાં.